નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભગવાન સૂર્યને જળ ચડાવવાથી આપણા જીવનમાં દરિદ્રતા પ્રવેશ કરતી નથી। સૂર્યદેવને શાસ્ત્રોમાં સત્તાના માલિક અને સુખ સંપત્તિના દાતા ગણવામાં આવ્યા છે। એમને પ્રસન્ન કરવા માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। પુરાણો અનુસાર દરેક વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। ખાસ કરીને તાંબાના લોટામાંથી જળ ચડાવવું શુભ માનવામાં આવે છે। જળમાં અક્ષત એટલે કે સફેદ ચોખા અને તાજા ફૂલ મિશ્રિત કરીને અર્પણ કરવાથી સૂર્યદેવ ઝડપથી પ્રસન્ન થાય છે। જળ ચડાવતી વખતે સૂર્ય મંત્રનો જાપ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી મનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે। જેઓ વારંવાર બીમાર રહે છે તેમના માટે આ ઉપાય અત્યંત ફળદાયી છે। રોજે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થતી જાય છે। અત્યારની ગતિશીલ જિંદગીમાં ઘણા લોકોની રાશિ પર સૂર્યની નકારાત્મક દશા અસર કરતી હોય છે। આવા લોકો માટે સવારનો આ નિયમ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે। તો સવાલ એ છે કે સૂર્યદેવને કઈ રીતે અને ક્યારે જળ ચડાવવું? તો ચાલો હવે આપણે વાત કરીએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। જો તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલો કરો છો તો સૂર્યદેવને જળ ચડાવો અથવા તો ન ચડાવો એક જ સમાન હોય છે। તો આવો જાણીએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે થતી ભૂલો વિશે। બની શકે કે આવી ભૂલના કારણે જ દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી પણ તમને કોઈ પણ પ્રકારનો લાભ નથી થતો। સૌથી પહેલી વાત, પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જળ ચડાવતા સમયે જળના ટીપા તમારા પગ ઉપર પડવા ન જોઈએ। હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારથી તમે જળ ચડાવી રહ્યા છો તે સ્થાનથી સૂર્યદેવને આપવામાં આવતું અર્ઘ્ય જળ તમારા પગ ઉપર કોઈ કારણોસર પડવું ન જોઈએ। જો જળ ચડાવતા સમયે તમારા પગમાં તે જળ પડે છે તો તે સારી વાત નથી। તેનાથી સૂર્યદેવ ક્રોધિત થઈ જાય છે। તમારા ઉપર કોઈકની અશુભ દ્રષ્ટિ પણ પડી શકે છે। સૂર્યદેવને જળ ચડાવતા સમયે સૂર્યદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ। ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ। બીજી વાત, સ્નાન કર્યા વગર ક્યારેય પણ સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ નહીં। આવી ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ। સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પ્રસન્ન છે। એવામાં જો તમે સ્નાન કર્યા વગર તેમને જળ ચડાવશો તો તે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમે જે પણ કાર્યથી તેને જળ ચડાવતા હતા તે કાર્યમાં પણ તમે અસફળ થઈ જશો। ત્રીજી વાત, આજકાલ પ્લાસ્ટિકના વાસણોની ફેશન ચાલી રહી છે। પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુથી સૂર્યદેવને જળ અર્પણ કરવું જ જોઈએ નહીં। તેના સિવાય સ્ટીલ, પિત્તળ વગેરે વાસણોનો પણ ઉપયોગ ન કરવો। સૂર્યદેવને જળ આપવા માટે હંમેશા તાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ। તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે સૂર્યદેવની ઉષ્ણતાથી પ્લાસ્ટિકમાંથી ઘણા ઝેરીલા વાયુઓ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા નથી હોતા। ચોથી વાત કે બ્રહ્મ મુહૂર્તમાં બની શકે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 3 થી 5 વાગ્યા વચ્ચેનો સમય સૂર્યદેવને જળ અર્પણ કરવા માટેનો સૌથી સારો સમય માનવામાં આવે છે। જળ ચડાવ્યા પહેલાં તમારી નિયમિત ક્રિયાઓ પણ પૂર્ણ હોવી જોઈએ। આવું કરવાથી નવગ્રહની કૃપા જળ અર્પણ કરવાવાળા વ્યક્તિ ઉપર પડે છે। પાંચમી વાત, અક્ષત તેમજ ફૂલ જરૂર હોવા જોઈએ। સૂર્યદેવને જળ ચડાવતા સમયે જળમાં અક્ષત અને ફૂલ જરૂર હોવા જોઈએ। જો તમારી પાસે કશું પણ ન હોય તો અક્ષતથી કામ ચલાવી શકો છો। છઠ્ઠી વાત, હંમેશા પોતાના હાથને માથાથી ઉપર રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જ્યારે જળની ધારા સૂર્યદેવને અર્પણ કરતા સમયે નીચે પડે છે તો તે જ ધારાથી સૂર્યદેવને જોવા જોઈએ। કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની ઉપર સૂર્યદેવની કૃપા હંમેશા બની રહે છે તેમજ વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ પ્રવેશ કરે છે। સાતમી વાત, જળ અર્પણ કરતા સમયે તમારા પગમાં ચંપલ પહેરેલા ન હોવા જોઈએ। જો તમે સૂર્યદેવને ચંપલ અથવા તો બૂટ પહેરીને જળ અર્પણ કરો છો તો સૂર્યદેવ તમારાથી નારાજ થઈ શકે છે અને તમારા જેટલા પણ કાર્ય રોકાયેલા છે તે બધા જ કાર્ય પણ આગળ વધી શકશે નહીં। એટલા માટે હંમેશા સૂર્યદેવને ચપ્પલ અથવા તો બૂટ પહેર્યા વગર જ જળ અર્પણ કરવું જોઈએ। આઠમી વાત, રવિવારના દિવસે જરૂર સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ।
તમે દરરોજ સૂર્યદેવને જળ ચડાવો કે ન ચડાવો, પરંતુ રવિવારના દિવસે સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ, કારણ કે રવિવારના દિવસે સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. તે એનાથી તમારી કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ હશે તો તે દોષ ગુણમાં પરિવર્તિત થઈ જશે. 9મી વાત, જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે રવિવારના દિવસે તામસી ભોજનનું સેવન ન કરવું જોઈએ. સાથે જ લાલ રંગના શાકભાજી અથવા તો મસૂરની દાળનું પણ સેવન ન કરવું જોઈએ. જો તમે રવિવારના દિવસે મીઠાઈ ગ્રહણ કરો છો તો આ ખૂબ જ સારી વાત છે. રવિવારના દિવસે લાલ કપડાને ભૂલથી પણ ન પહેરવા જોઈએ. તો હવે વાત કરીએ ઉપાયો વિશે. તો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે. રવિવારના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે. એમ તો પ્રતિ દિવસ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ, પરંતુ રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા કરી લેવી જોઈએ. તો તમારે એક ત્રાંબાનું પાત્ર લેવાનું છે. તે ત્રાંબાના પાત્રમાં તમારે શુદ્ધ જળ ભરીને ભગવાન સૂર્યદેવને દરેક રવિવારના દિવસે અર્પણ કરવાનું છે. જો તમે આવું પ્રતિ દિવસ કરી શકતા નથી તો આવું તમારે રવિવારના દિવસે જરૂર કરવું જોઈએ. એમ તો તમારે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જો તમારી પાસે પૂજા કરવાનો સમય નથી તો દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને 1 લોટો જળ અર્પણ જરૂર કરવું જોઈએ. જો તમે સૂર્યદેવને 1 લોટો જળ અર્પણ કરો છો તો તમારી કુંડળીના દોષો પણ નાશ પામે છે, અથવા તો જે પણ મુશ્કેલીઓ હોય છે તો તેનાથી મુક્તિ મળે છે. જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તો તમારી પાસે સમય છે તો 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી લેવો જોઈએ, અથવા તો જેટલી વાર તમે જળ અર્પણ કરી રહ્યા છો એટલી વાર ત્યાં ઊભા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી ઘણા લાભ થાય છે. સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે જ્યારે આપણે ગાયત્રી મંત્રનો જાપ કરીએ છીએ તો આપણી નોકરીમાં જો કોઈ બાધા આડે આવતી હોય તો તે દૂર થઈ જાય છે. નકારાત્મક ઉર્જાઓ પણ દૂર થઈ જાય છે. રવિવારના દિવસે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તે જળની અંદર થોડો ગોળ નાખી દેવો જોઈએ. તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. જો તમે ભગવાન સૂર્યદેવને જળની સાથે થોડો ગોળ નાખીને અર્પણ કરો છો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. ભાગ્યનો સાથ ઘણા લોકોને મળતો નથી. ઘણા લોકો એવું કહે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું. એવામાં સૂર્યદેવને ભાગ્યના કારક અને પ્રબળ કારક માનવામાં આવે છે. તો જ્યારે પણ તમે સવારે સૂર્યદેવને જળ આપો છો તો જળ અર્પણ કરતા સમયે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો તે અત્યંત શુભ માનવામાં આવે છે. તેના સિવાય જો તમારે આપણા લોકોને સાથ જોઈતો હોય તો રવિવારના દિવસે ગોળ અથવા તો ચોખાનું દાન કરવું જોઈએ. તમે ઘઉંનું પણ દાન કરી શકો છો. ગોળ અને ચોખાનું દાન કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને તેને કરવાથી તમારા બધા જ કાર્ય પણ સંપૂર્ણ થવા લાગે છે. જો તમે આ દાન કરો છો તો સૂર્યદેવની કૃપાથી તમારા જે પણ કાર્ય રોકાયેલા છે તે પણ પૂર્ણ થવા લાગે છે. ભાગ્યનો સાથ તમને પ્રાપ્ત થવા લાગે છે. જો તમારા આત્મવિશ્વાસમાં કમી આવી ગઈ છે, પરાક્રમમાં કમી આવી ગઈ છે અને તમારો આત્મવિશ્વાસ કમજોર થતો જાય છે તો એવી સ્થિતિમાં તમારે રવિવારના દિવસે તમારા માથા ઉપર લાલ ચંદનનું તિલક કરવું જોઈએ. લાલ ચંદનને જળમાં નાખીને તેને સૂર્યદેવને અર્પણ કરી દેવું જોઈએ અને પોતાના માથા ઉપર લાલ ચંદનનું તિલક કરવું જોઈએ. જ્યારે પણ તમે લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારબાદ તે ત્રાંબાના પાત્રમાં થોડુંક લાલ ચંદન કિનારા ઉપર રહી જાય છે. ત્યારે આપણે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખીને અર્પણ કરીએ છીએ તો કિનારા પાસે થોડીક તો તે વસ્તુ રહી જાય છે. તે પાત્રમાંથી જ અનામિકા આંગળીઓથી તે લાલ ચંદનને તમારે લેવાનું છે અને તેનું તમારે તમારા માથા ઉપર તિલક કરવાનું છે. જો તમે આવું પ્રતિ દિવસ કરો છો તો નિશ્ચિત ખૂબ જ જલ્દી તમારા આત્મબળમાં વૃદ્ધિ થાય છે. તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે છે. જો તમે વેપાર કરો છો તો તમે જેનાથી પણ તમારો વેપાર છે અથવા તો તમારા વેપારિક સંબંધો ખૂબ જ મજબૂત થશે. સાથે જ તમારા માન સન્માન અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો લાલ મસૂરની દાળ કોઈ પણ બ્રાહ્મણને રવિવારના દિવસે દાન કરવી જોઈએ. જો તમે બ્રાહ્મણને લાલ મસૂરની દાળ દાન કરો છો તો તેનાથી તમારા જન્મ કુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે. આવું તમે સતત 7 રવિવાર સુધી કરી લો છો
જેમ કે તમે દાન કરો છો અને આ રવિવારથી તમે શરૂઆત કરી અને 7 રવિવાર સુધી સતત આવું દાન તમે કરતા રહેશો તો તમને ખૂબ જ જલ્દી લાભ થવા લાગે છે. સાથે જ ગ્રહદોષથી મુક્તિ મળી જાય છે. રવિવારના દિવસે ગોળ ખાઈને કોઈ પણ કાર્ય કરવા માટે નીકળવું જોઈએ. જેમ કે સવારે ઉઠીને તમે થોડોક પણ ગોળ ખાઈ લો છો અને પોતાના કાર્ય ઉપર જાઓ છો, અથવા તો ગોળ અને ચોખાથી બનેલી ખીર તમે સૂર્યદેવને ચડાવો છો તો તેનાથી દિવસ પણ સારો પસાર થાય છે. ભગવાન સૂર્યને અર્પણ કર્યા બાદ તમે આ ખીર પ્રસાદી રૂપે સ્વયં પણ ખાઈ શકો છો અને પરિવારના બધા જ લોકોને પણ ખવડાવી શકો છો. તે તમારી અને તમારા પરિવારના લોકોની વૃદ્ધિ થાય છે. જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય છે. નોકરી હોય દરેક જગ્યાએ તમને સન્માન મળે છે. જો તમારા ઘરમાં કોઈ બીમારી છે તો તેમને કહો કે તે એક તાંબાના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ અથવા તો લાલ ચંદન નાખીને સૂર્યદેવને અર્પણ કરે. આવું કરવાથી સૂર્યગ્રહ સારું થવા લાગે છે અને આત્મવિશ્વાસ વધે છે. અને જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે તો રોગોમાંથી મુક્તિ મળે છે. નકારાત્મક શક્તિઓથી છુટકારો મળી જાય છે. દવાઓ જલ્દી જ કામ કરવા લાગે છે. રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ જરૂર કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો તમે સૂર્યગ્રહનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય તો તમારા રવિવારના દિવસે આદિત્યમ હૃદય સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ. આદિત્યમ હૃદય સ્તોત્રનો પાઠ જો તમે રવિવારના દિવસે 3 વાર કરો છો તો અથવા તો પ્રતિ દિવસ કરો છો તો તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. તમારા મનની કોઈ પણ કામના હોય, સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અથવા તો માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, શિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તમારા જીવનને કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે. અને કોઈ પણ મુશ્કેલી હોવાથી મુક્તિ મેળવવા માટે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. જો તમારી અંદર આત્મવિશ્વાસ હશે તો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લેશો. અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય આપણી જન્મ કુંડળીમાં ખૂબ જ સારી સ્થિતિમાં હોય. એક ખૂબ જ સરળ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેને તમારે જરૂર કરવો જોઈએ. જો તમે કોઈ પણ મુશ્કેલીથી ઘેરાયેલા છો અથવા તો કોઈ પણ રીતે પરેશાન છો અથવા તો કોઈ પણ તમારી વિશેષ કામના છે તો આ ઉપાયને જરૂર કરો. સૂર્યદેવને જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો ત્યારે જળની અંદર તમારે એક બીલીપત્રનું પાંદડું નાખવાનું છે અને આ બીલીપત્રની સાથે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. એટલા માટે તમે એક તાંબાનું પાત્ર લઈ લો, તેની અંદર થોડું ગંગાજળ નાખો અને થોડું સાદું જળ નાખો અને એક બીલીપત્ર નાખી દો. સાથે જ તમે અક્ષત પણ નાખી શકો છો. ભગવાન સૂર્યદેવને આ જળ અર્પણ કરવું જોઈએ અને તમારે 7 વાર જળ અર્પણ કરવાનું છે. એક જ પાત્રનું જળ તમારે થોડું થોડું કરીને 7 વાર રોકીને અર્પણ કરવાનું છે. ભગવાન સૂર્યદેવને જોઈને તમારે મંત્ર બોલવાનો છે. ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ. તો આ રીતે આ મંત્રને બોલીને જો સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો જલ્દી જ તમારા મનની ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. તમારે જે પણ કામ છે તેને તમે ભગવાન સૂર્યદેવને કહો અને થોડા જ સમય માટે તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો. અથવા તો તમે 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો. અથવા તો ભગવાન સૂર્યદેવને કોઈ પણ મંત્ર છે જેને તમે 108 વાર કરી શકતા હોય તેવા એક મંત્રનો જાપ કરવો. આ ઉપાયને જરૂર કરો. તેનાથી તમારી બધી જ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો, આજે વિડીયોમાં તમે સૂર્યગ્રહને મજબૂત બનાવવા માટે કેટલાક અસરકારક ઉપાયો જાણ્યા. સૂર્યગ્રહ આપણા આત્માનું પ્રતીક છે અને જીવનમાં આત્મવિશ્વાસનો આધાર છે. જો આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો આત્મવિશ્વાસ મજબૂત હોવો અત્યંત આવશ્યક છે. એટલું જ નહીં, મજબૂત આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ શક્તિ વ્યક્તિને દરેક પડકારો સામે લડીને જીતવાની શક્તિ આપે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સૂર્યદેવ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.